રાજે જો સુધી લક્ષ્મી ના કીધું કે તું વળે તે મારે ચોકમાં બેસી ગઈ ને ભાઈ આજે નાનો હશે એ ઘેર ઝઘડો લઈને જ જાય એવી ઉભી રાખીને તારા ઘેર વરસાદ ના કરું તો મારું માતા લક્ષ્મી ને હપારું કરી સૌથી માતા નડતી હોય ને તો લક્ષ્મી માતા બધા નરે છે એ હોય તો બધું છે લક્ષ્મી માતા ના હોય તો બધી માતાઓ નરે ના એ હોય તો કોઈ દેવું ના નરે એટલે આ માતાને હપારો ના કરો તો મારો દેવ ભાઈ ગયા નહીં માના મારો કેમેરો તો જબરો છે મારા સીસીટીવી માં કોઈ દાડો મારો કનેક્શન નહીં કટાય આમ જોવું એટલે ખબર પડી જાય હું ખાઈને આવ્યું છું કોના પેટમાં હું છે કોને હું મૂકું છે અઢોની ના આપું તો મારો પણ કોઈ પરીક્ષા લેવા પૂરું ના કરું તો તમારી માતા હે અરે જગતના મેણા કોના કાઢી દે કે હું જગતના વાત બધા રૂપિયા માટે જે નહીં બધા રૂપિયા માટે વાયુ નહીં કોઈ એક એવું કહે કે આ રૂપિયા કામ આવો મારો ભર નહીં કરવો મારું બોલેલું બધા છે બધા સુરજ નતા અને ડોગરીને ઓળખનારા જેટલા રે ભાઈ એ હું ડોગરી કહી છું જે ઘેર મારો ડોગરીનો દીવો છે જે મારો દીકરીનું નોમ લઈ પણ છે ને એના બધા આમ ઘેરથી મોં કાઢી પૂછવાની રહ્યા જે મારા ડોગરીની ઓળખથી રાજા રામનાર તો મારું ગમું દેરું ના લાય તો મારી કલાક મારા આના જોડે હાજર રહેવાનું પણ તપસ્યા વગર કશું બનતું નહીં બેહ્યા વગર કશું બનતું નહીં વિશ્વ વગર કોઈ માતા કોમ કરતી નહીં પછી તમારે અહીંથી બીજો ભૂવો બીજાથી ત્રીજો ભૂવો થાય તો કોઈ મેરે ના આવે હું માતા એવું બોલું છું મારા ઉપર વિશ્વાસ રાખો સબરીને ઝૂંપડે રોમાજી તમારે ઘેર નાવું મારી જોગણી મન પારકા ગામના માડે લઈ જઈ મને શેતરતી નહીં શું નામ છે એમને કેમ આવું કર્યું મગરવાળા વિનો હોવા થા એ મરી ગયા ત્યારે મેં લવ મેરેજ કર્યા હતા તો મારો ભાઈ લોકો મને નતા બોલાવતા પણ જયારે એડમિન હતા ને ત્યારે છેલ્લા જીવમાં એમને મને બોલાવી પણ મારા ભાઈ લોકોએ મને નથી આવવા દીધી એ વસ્તુ હોય તો આમ ખખડી બૂમપા અને ચીસપા તમને ખબર પડે કે આ જયંતિ ભાઈ આજે માતા તે જ માતા આ સભાની જેમ હું બદલખાના ગરોત્રોની માતા ખમા કઉ છું હું પાર્વતીના સહદેવની માતા ખમા કઉ છું લોલિયા સભાવાળો જેના મારા જોગણીનો ભરો હોય જેના મારો જોગણીનો વિશ્વા હોય લે ભાઈ જેના ઘેરમાં જોગણી બેહ્યું હોય જેને મારા જોગણીના નામનું કોકળ પહેર્યું હોય એના સદાય રાજા બનાવ્યું અને કોદાળ 100 વચ્ચે 500 વચ્ચે પાછો મારો
મારા સહદેવની જોગની ઠાકોરો મજા લે ભાઈ. આ સમય સારો હોય તો હવ આપણા, સમય ખરાબ થાય તો કોઈ જોડે બેહનારું ના રે ભાઈ. જેની બાપની માતા જાગ એના ઘર હમું જગત ચાપો નહીં કરવા, જેની બાપની માતા રહી જાય એના ઘરના હમું કોઈ જોવા નહીં આવતું રે ભાઈ. એટલે દીવાના હાચો, માતાના હાચો તો પીઢી બંધાશે. હું કરોત્રોની માતા કહું છું. આ દુનિયા કાવતરાની છે, આ દુનિયા વિદ્યાની છે. ગિરનારથી બાવો આવી જાય, શમશાનમાંથી ચુરેર આવી જાય, પણ આપણી માતા આપણા કોઠે હોય તો કદાચ ચોચરે ના બધી દઉં તો મારી વાઘરીની માતાનું વેણ છે. દિવાળી જતી રહી રે ભાઈ. મારા દેવની દિવાળી આવશે અને મારા દેવની દિવાળી જીને જીને જે ભૂખ હશે ભાગીનો આપશે ને ભાઈ. અને મારા દેવની દિવાળી જાય અને તમારી ભૂખ ભાગવા ના હેઠું તો મારું ગોતીનું દેવ દિવાળીની વેળા આવશે ને ભાઈ. અને દેવ દિવાળીનો મારો દેવનો તહેવાર હશે અને અજવાળું તમારા ઘરોમાં ના કરી નાખું તો મારું પાઘડી મોઢે શોભા, લાકડી હાથમાં શોભા, મુદ્રી મેહુરિયા પગમાં શોભા, આમ કંકોડો રાહુલિયા કપાળમાં શોભા. આ ચુલેલના કપાળમાં રહીને હેઠો કોદાળો તમારો આશો ફૂંકો પાતો રંગ કોદાળ ફીકો પડાવતો મેહુરિયા તો મારું દાવડે માતાનું એનો નિવેદ લાય જુદી હોય, જગતની જોગણી હવા શેર નિવેદ લેતી હશે, પણ તો વાગરિયા વંશમાં પૂજાય છે. એ નિવેદ ભેગો દારૂ પીવા પછી ગોડી બને પછી જીવનમાં સુખી થવું હોય તો એ કોઈની નિંદા નહીં કરવાની, તો માતા તમારા જોડે રહે. અને બીજું કે આઈ ડોન્ટ કેર, મને કોઈની પરી નહીં માતા સિવાય. આ બે નિયમ હશે ને એની ઘેર માતા હશે. હું અમીદેની માતા કહું છું લાલભાઈ. પછી ચોથું વેન એવું બોલું છું અજરા તારે તારા જમીનના ટુકડામાં જમીન આજે પૂરેપૂરી છે, પણ જૂની જમીન ઘેરી ના લાવ તો મરદની માતા લઈ સાહેબ. એવો મારા જાતિના ભગવાન બેઠું ભાવાની માતા. હું જેદાર બીજી વાર ધૂણવા બેહું છું, જેદાર ફૂલ નશામાં બેહું છું. થોડી જાગર્યા તમે લોકો આયા છો, પણ એક જ જણને મૂકીને આયા છો. એક જ જણ જોડે સ્વભાવવાળો મારા છોકરીના દીવે માગશો. આ મોનતાની નહીં બાધાની, આ મારા ઠાકોરની હરખની છે. અને મેં જોગને કાળજો આપ્યું છે, ઠાકોરને વાપરવા માટે આપ્યું છે, બીજાને આપ્યું નહીં રે ભાઈ. આનું કોમું નહીં. હું કરોત્રોની માતા કહું છું રે ભાઈ. કેમ કે ઠાકોરો મારા છોકરીના નામે રાત દારો ફરતા હોય, કોઈ દારો તારી રાતે હોના મૂકું તો મારું નામ માતા નહીં. ભગવાન કે જગા હું બાવાની માતા બોલું છું. મામા ઝૂકવા નહીં, ઝૂકવા દેવાની નથી. તમે હારી જાય વાતમાં કોઈ દમ નથી. મારા છોકરીના જેવો તો મામા થાકી જાય વાતમાં કોઈ દારો દમ નહીં. ના તારે નોખું તો મારી ગરજની માતા. એ જાઓ ને ખંડી કરું માતા. રોજ રોજ નહીં ખુલતી, રોજ રોજ નહીં બોલતી, રોજ રોજ આખી નહીં આપતી. પણ વેળાની આખી એવી તો વાટી જાય છે, વાટી જાય ને જે બધા વસ્તુ મારી અમીરાની માતા સભાવાળો સભાની માતા. ઓજી આ છોકરો છે, આ લોકોએ દરવાજો તોડ્યો એટલે આ ફાંસી થઈ લટકેલો હતો રે ભાઈ. કલાક સુધી અને ફાંસી ખાધેલી છે. દીકરો બહાર આવી ગયો હતો. હું અમીરિયાની માતા એવું બોલી કોને મરવા દઉં તો મારું નામ રબારી. ડોક્ટર હું કે ખબર નહીં, પણ આ છોકરાને કોઈ દર મરવા દઉં તો મારું વાજીનું વેન છે. ડોક્ટર એમ કે આ બચ્ચી કેવી રીતે જોડ્યા ભાઈ? આ બચ્ચી કેવી રીતે કે અંદર દોડો જતો રહ્યો તો બચ્ચી કેવી રીતે? પણ મને ફાંસી ખાધી. હજુ હું બોલું છું રેડના પાછળ કે જતો રહે એટલે ના ઉઠાવી ફેંકી દઉં તો રબારીની માતા. મારા જીવાનો હોય તો
તમને માનનાર કોઈ પેદા નહીં થયા ભાઈ. આવા અનેક મારા દાખલા છે ને ભાઈ કે જેના મોઢે હાથ મૂકી દીધો છે સાહેબ એને રાજા જ બનાયા છે. દેહમાં હું બદલખાની માતા ધોનું છું સાહેબ અને આ જગ્યાએ બેસી છું ને એમની બેસી નહીં કંઈક મારા મનસે પૂરી બેસી હતી. રવિવાર મંગળવાર આ જગ્યા ઉપર જે મારા જોડે માગશે ને એના માટે ભગવાનના ઘેર ભીખ માગીને ભીખે નહીં મળે તો જુટવી નાનો તો મદદ નહીં માગતા નહીં સાહેબ. તારા જીવાડે લાવો વિના કોઈ મારનારું મળ્યું ના હોય અને તારા મારે ના હોય એને જગતમાં કોઈ જીવાડનારું નામ કરતી નહીં રાત પર 100 ગ્રામ ખીચડી કઈ હું જાય એનો સંગ કરતી નહીં. લુખાઓનો સંગ કરું છું. ફોન આવે તો દોડી આવે એવાનો સંગ કરું છું. ફોન આવે તો મમ્મી ઉપર પૂછવા જાય એવાનો સંગ કરતી નથી. એવાન કોઠે ધૂનું છું, મરદના કોઠે ધૂનું છું, રોકના કોઠે ધૂનતી નથી. અને જગત વિરોધ કરે છે. અમારે જેવું કરીને તો બતાવો ખબર પડે. જાઓ સવારો દરેક ની જઈ લે.
ગ્રહણ છે લે ભાઈ, મને દેવના બધા ગ્રહણ નડતું નહીં લે ભાઈ. હું ગ્રહણ ને નડનારી માતા ધૂનું છું લે ભાઈ. અને જેદાર મને ગ્રહણ લાગી ગયું તેદાર પૃથ્વીમાં કારો ક્યારે વર્ષે જશે હું મળદની માતા ધૂનું છું. એટલે સ્વભાવવાનો મારા દેવ મારા દિવ્ય મારા મંદિરે મારા ફોટે કોઈ કેમ કે આ લાગી જાય હું કહું હે હું મળદની માતા ધૂનું સાહેબ. હું એમ કઉ છું કે કોઈ દાડો શુભ મુહૂર્તમાં કોમ ના કરતા મારો ડોળ હોય હું કહું તો અશુભ મુહૂર્તમાં જ કોમ કરવાનું. મુહૂર્ત ના બદલી નાખું મળદની માતા નહીં હે તો ભવારો મારા ઢોળની કિંમત મારા વેનની મારા દેવની બોલની કિંમત રાખજો. જગતના બોમન લઈને ધૂનનારી માતા ધૂનું છું, જગતના સાધુ લઈને ધૂનનારી માતા ધૂનું સાહેબ. દુનિયા હું તમને શીખવાડતી હતી જીવાનો માર્ગ ના આપી દઉં તો મળદની માતા નહીં જાઉં છું. આવવાના છે હાથ ના મૂકતો એવું તને બોલીને જઉં છું. આ જણા તારે કોઈના માટે ધૂણવા નથી બેસી, તારા માટે બેસીશું. મોઢવામાં ધૂણવા બેસતી નહીં વિપુલે મન હોય તો જ બેસવું છું લે ભાઈ. પણ આ વાત સાચી છે ને લે ભાઈ. તો એક મેલેરી એ જબરી છે તારા ઘેર કોણ પૂછે છે એ ખબર નહીં પણ મેલેરી છે ને લે ભાઈ હે છે ને. તો મેલેરી હશે તો એક સિકોતરે હશે એવું પૂછી લેવાનું. સિકોતર છે ને લે ભાઈ તો સિકોતર હંતાઈ છે આંખ બંધ કરીને હાકોટર નારાવ તો મારી મરદની માતાનું વેણ છે હે. સિકોતર આવતી હતી લે ભાઈ બંધ થઈ ગઈ છે. બંધ થઈ ગઈ તો આંખ બંધ કરી બે હું ના આવે નારાવ તો રબાડીની માતા નહીં લે. ધૂળ્યું ધરબ્યું તો કોઈ નહીં જોડા બોલ્યું બરગ્યું તો કોઈ નહીં જોડા પણ ભરવાડયા બનાયેલું જગત જોડશે. ભુવા કાલ ધૂળી ના માર્ગે પડી જાય પણ ચૌહાણના ઘેર કોક દેવે પલોઠી વાળી ગોળ. તને જોઈ છે તું સિકોતર હાચી હશું અમની પેઢીમાં ખોવાઈ ગઈ હશું અને વર્ષો પછી જાગી હશું. મેં તને જગાડી હશે પણ તું નોમ બહાર પાડતી નહીં. કોઈ મોને કોઈ ના મોને એના માટે તો ફટ થઈને આ ભાઈના શરીરમાં આવી જા અને હાકોટો મારે તો તારી સિકોતરની મારી જોગડીની ઓળખાણ હાચી રહે ભાઈ. 6 વર્ષથી ખોવાઈ ગયેલી માતા કદાચ હોધી નાપું તો મારી મરદની માતાનું એને વાત સાચી હોય તો હેન ફરકડું મારી જાય. આટલી વાત ના હોય તને માતા ના તો માતા હેન ઉપર આમ ખખરીને ઉપર આમ પોચું નહીં ધૂણવાનું હે. આવો તો આમ સભાને ખબર પડવી જોઈએ કે આવી છે એવી ધૂળ હે. લો ભાઈ હવે બોલી શીખો માનતા નહીં ગયડા વખત નહીં કોકના દીકરો કોકની હગાઈ અને કોકનું પોતાનું ઘર અપાઈ ઘેર ના વળતો મારી મરદની માતાનું વેણ છે. એવા સભામાં કોઈ કગડતું હશે ને એના મને પહોંચી ગઈ હશું. કદાચ હું પારોદરના રેબડાની માતા હશું, કદાચ આ કારખાના મોઢે ધૂણી રહી હશું. આ વાત તો સાચી છે રે ભાઈ. તો કદાચ ધૂણી રહી હશું તારી મેળવીને મારી ઓળખાણ થઈ હશે. આ પોઠે અભિયાન હાજર ના કરી દો તો મારી મરદની માતાનું વેણ છે. ના હું થાય મારું નામ માતા કહેવાય. બહુ કૂદતા હતા આ ગાદી છે કુદાય નહીં ભયા. આ દબાઈ લોકો ગાશે ને મને બહુ કંટ્રોલમાં રાખી શકે. ધૂણું ને તે માપનું ધૂણ છે નકર બેસો જાવ વેસાઈ જાય. હું વાત કરો છો સમાજ દુઃખમાં કોમ નહીં આવતું. સમાજ અડધી રાતે કોમ નહીં આવતું. સમાજ તમારી માતા એ તમારો સમાજ હે. જે દુઃખમાં કોમ આવે તમારો સમાજ. અને ઠાકોર મને બહુ વાળા છે. હું રબારીની માતા છું કેમ કે ભાવ એમનો બહુ આવી છે એટલે વધારે એમના ધૂણવા જઉં છું. ઠાકોર બીજી નાતમાં ઓછી જઉં છું હે. એટલે સ્વભાવનો તમે મારા છો હું તમારી સાથે બોલી જાઉં ને તો હારા માટે બોલતી હશું. બધા રીહ નહીં ચલાવવાની, હસીને ફૂકી દેવાના. અમિત સાચું કે નહીં? અમિત ના ભયા પહેલી વાર ઓળખું છો પણ આ વિજય ભૂવો છે ને એને મારા ભાઈબંધી બહુ જબરી છે. એની માતા છું જે મોજવા છે મારી એની ભાઈબંધીમાં ધૂણવા આવું છું. ધૂણું ના હોત ખબર પડે કે ધૂણવા આવી છે. રોક વચ્ચે મારા વેપાર નથી લે ભાઈ. આ માતાને એવું કીધું કે જમીનનો ટુકડો લાવી તે ધૂણવા આવી.
વેરીના ઘેર ના જાવ તો મારી મણતરી ઠાકોર તારી જમીન ના રહું તો રબારીની માતા નહીં એવો મારા ભગવાન કે છે એટલે બધા ધૂની ગયા મારી વારી આવી લે ભાઈ અને હું અલગ ધૂનું છું લે ભાઈ હું ધૂનું ના આ કોયડા 70 તોડી નાખું છું પણ આમ ફરે એવું છે મને રબારીની માતા એ હાચવી છે લે ભાઈ એટલે જાઓ લે ભાઈ આજના દાડે મજા મારો ભગવાન દરેકને આપણું રાખશે ઉઠાનું ભાગ્ય પરમણ મારો દીવાનો ડોમ રાખશે તમારું ગાયેલું નહીં જાય મારું આયેલું નહીં જાય આ પાછળી વેળાએ આ જાગી છે હું પરમણ ના રાખું તો મારું નામ માતા નહીં પછી એક કરોતરોની જોગણી શું લે ભાઈ આજના દાડિયા મેરડી શક્તિના ફૂડે મજાવાની ચંદડે મજાવાના ભોણા પિયાડે મજા લે ભાઈ પહેલી વાર બરાબર ભરવાડના નેહડે હું કરોતરોની માતા ધૂણવાઈએ છું લે ભાઈ આ શક્તિ મેલીના પ્રભુ એવું કે છે આ ભૂમિનો ગોગો કાઢ્યો નાગ એવું કે છે કે ભરવાડ જેદાળ વેરા નથી તેદાળ મેરડીએ તમારું કોટું જાડ્યું છે એને જીવાડ્યું છે એને ખવડાયું છે લે ભાઈ એને તમારા ઢોર ઢાકણ હાચવ્યા છે ને વાડો હાચવ્યો છે ને વસ્તી હાચવી છે લે ભાઈ નગર આ ગામમાં થોભડી રોપાતો નહીં જો મેરડી ના હોત તો લે ભાઈ બરાબર હું ધૂણવા એવી ખબર શું પર આ સેમારે કદાચ આ ખેગારની મેરડી આજના દાડે મને એવું બોલાવે છે હું કરોતરોની જોગણી એવું બોલું છું લે ભાઈ તે સભાવાળો આ મેરડીને હજીને તમારા માટે કોકણા ગેસી કાકડો વાળી 12 મહિને નાડાઈ દઉં તો મરદની માતા નહીં રહે તે કોકણા ઘેર બોલો છે લેવા જવાની છે અને જબરો ભૂપો હોય કદાચ ના નમાઈ નાખો તો મરદની માતા નહીં રહે ભાઈ સભાવાળો ઓગડી કરો તો એને ખમાતું નહીં એવી મેળવી છે એક વીરા સમય ખબર નહીં હું તો પહેલી વાર ધોવા આવી છું પણ ઉભા બકરા ચૂસી જનારી માતા છે હું કરોતરોની માતા ધોવા હોય છે રોગ પછી તો ધોવા ભોજી આવતી નહીં મને રબારીની માતાના એવું ફાવતું નહીં મને જે દેખાય છે બોલું છું વધનું કોઈ બોલતી નહીં લે ભાઈ પણ જો આ મેળવીને મારી ઓળખાણ થઈ હશે જો અનેક વખત બગડો ચૂસ્યો છે હું રબારીની માતા ગાજે ધોવા આવી છું હે તો કોઈ દારો મારી 32 માંથી બોલું કદાચ મેન પાડા ના પાડી દઉં તો મારું નામ માતા નહીં પણ 12 મહિને આ દીવાનો પર ભેવ કે છે મધ્યની વાતો અલગ થઈ જશે હું બનાવું છે ખબર નહીં પણ એવું બોલું છું કે ભુવાજી હુલધણ બેહાડ્યા ને લે ભાઈ એ વાત તો તમને ખબર મને ખબર નહીં લે ભાઈ તમે મને ઓળખતા નહીં હું પહેલી વાર ધૂણવા આવી છું જો હુલધણ બેહાડ્યા હશે આ મેરડી તમારી પણ કોક ડોહીના કોહવટે આવેલી છે લે ભાઈ જેતા દુબળી વેરા હોય તેતા એના પિયરમાંથી ડોહીએ દીવો કર્યો છે ત્યાં શક્તિ ભેગી ભેટું મારીને આ મેરડી બેસી ગઈ છે લે ભાઈ હું કોક જૂનું કદાચ ખરું બતાડે કે ના બતાડે તમારા તઈ ગોમના મજિયારું હતું કે નતું એ ખબર નહીં પણ તઈ ગોમની વાત એક દારો આવશે હું ગળોતરવાની માતા કહું છું ભાઈ સભાવાનું જાઓ સભાની જાય પણ આજના દાડે આ ભાઈના હાથું દુઃખ હોય અને પ્યારા ભાઈ જતી રહ્યું હોય એના પૈ વખો આવ્યો હોય એના પૈ આ ભાઈના શરીરમાં દેવું આવી ગયું હોય તો હેર ઉપર એ જોઈતું અને બીજી લાવા ના દેતી હોય અને જિંદગી બગાડવા માટે કોઈ કર્યું હોય અને જે આવે છે ઉપર હેન આ કોકે જિંદગી બગાડવા કરેલું છે કે આ ભાઈનું ઘર પણ બગડી જાય આમ ખખરીને ઉપર હા એનું વક ફક ધૂણે મેળ ના પડે ભાઈ આ સમય બહુ ખરાબ છે કોઈ કોઈનું નથી કાવતરાનો ટાઈમ છે લોકો જિંદગી બગાડવા માટે કાવતરા કરે પણ ના દિવાળી નોખું તો મારું ડોગરીનું એમ છે શું કહું છું ચિંતા ના કરે આ વખો બોલું છું પણ હું ધૂણી હું બોલી એ સાબિતી હું નહીં અહીં વેન નહીં વધાવો પણ હું બોલી સાબિતી હું પણ મારો પ્રભુ ધૂમતો હશે આ નોટ પકડી રાખો હું માતા આ ગાદીએ વિશાળ હાથું ધૂણતી હતી કરમ નહીં એટલે દોડ નહીં આપતી આ નોટના નંબરમાં એક ઓકડો 2 વાર હોય એમાં 6 નંબર હોય
એમાં 2 નંબર હોય અને હું સાચી ભગવાન ને ભેગી થઈ માતા ને ભેગી થઈ હોય તો એમાં 2 તગડા હોય કદાચ 0 નાખે તો મળે તો નહીં માતા બોલ હે સાચું આ વાકડા સાચા હશે આ બુનની તગર સાચી હશે તો અહીં હું બનવાનું છે ખબર નહીં પણ મારા જોગણી ના પણ ભીવ કે છે આના ઉતારે કોકના વર્ગી ઘેર ના આવું તો તારી માતા